મિત્રો, આજે ફરીથી એક નવી વાર્તા લાવી છું, લખુડી. તો સાંભળીએ. એ લખુડી આવી, એ શેરીના નાકે સાદ પડે છે. આ લખુડી કોણ છે? એવું ગામના લોકો પૂછે તો નહીં જ, કેમ કે કોઈ તેનાથી અજાણ ન હતું. જન્મથી આધેડ વય સુધી પહોંચેલી, અસલી સોનાના ઘરેણાથી સજ્જ, પણ પોતાના રોજિંદા સાદગીપૂર્ણ વસ્ત્રો જ પરિધાન કરતી. ગામની શેરીએ શેરીએ રેકડીમાં શાકભાજી ફળ ફળાદીની ફેરી કરતી. એની ફોઈના પાડેલા નામે મૂળ લક્ષ્મી જ હતી, જે પરણ્યા પછી પણ તેના ધણીને આ ગામમાં ખેંચી લાવી હતી. ગુલામણા સંબંધોને લક્ષ્મીમાંથી લખુ બનેલી અને હવે લખુડી નામે લોકપ્રિય બનેલી, તે પોતે પણ પોતાની જાતને લખુડી તરીકે ઓળખાવતા આનંદ અને ગર્વ અનુભવતી. ગૃહિણીઓ તેના નામનો કાને સાદ પડતા જ લખુડીની રેકડી તરફ દોડી આવતી. તેના જાદુઈ વ્યક્તિઓને કારણે તેનો વેપાર અન્યો કરતાં અધિક રહેતો. અન્ય રેકડીવાળા કે ફેરિયાઓ તેમના માલના નામોથી સાદ પાડતા, જ્યારે આ તો માત્ર શેરી નાકે આવી ગયાની પોતાના નામની આલબેલ પોકારતી લખુડી તેના વેપારનું બ્રાન્ડ નેમ બની ગયું હતું. ગુણવત્તાવાળો માલ, પ્રમાણિકતા, વજન અને વધારામાં નમતું વ્યાજબી ભાવ ગ્રાહકે યાદ રાખવાની શરતે ઉધાર સુધાર અને એવા ઘણાય બધા પાસા વણભરણીએ તેના સફળ બિઝનેસને મેનેજમેન્ટના પાયાના સૂત્રો બનાવ્યા હતા. સામાન્ય રીતે કોઈને આદરપૂર્વકના સંબંધોને બોલાવવું એ સાંસ્કૃતિકતાની નિશાની ગણાય, પણ લખુ પોતે જ જ્યારે પોતાને નામે ચાલીને લખુડી સંબોધન કરાવે, તેમાં તેની માનસિક એક કવાયતાનો વિચાર આવી શકાય કે તે પોતાના પક્ષે જ સોની વહાલી રહેવાનો પ્રયાસ કરે છે, અને તેથી તે માત્ર 2 જ ધોરણ સુધી ભણેલી હોવા છતાં આત્મસૂજનથી પોતાના વેપારને બહોળો બનાવવા માટે સફળ પુરવાર થઈ હતી. આમ છતાંય તે જાણે કે સર્વોદયવાદના સૂત્ર જીવો અને જીવવાદોને અનુસરતી હોય તેમ હરીફોને તેમનો માલ વેચી શકવાની મોકળાશ પણ આપતી હતી. અન્ય બકાલું કે ફળ ફળાદી વેચતા ફેરિયાઓ જ્યારે માહોલમાં ઘેર ઘેર ટહેલ નાખીને પોતાનો વેપાર કરતા હોય, ત્યારે તે મહોલ્લાનો છેડો જ પકડી રાખે છે અને કદીએ વધુ વેપારના લોભમાં સપડાતી ન હતી. પરંતુ આજે તો લખુડીએ પોતાના સાદનો રણકો સાવ બદલી નાખીને એ લક્ષ્મી આવી બોલી, ત્યારે મહોલના છેડાના ઘરોમાં લોકોને આશ્ચર્ય થયું. અવાજ તો એ જ હતો, પણ લખુડી ઉચ્ચારમાં જે ઉલ્લાસ હતો, ત્યાં લક્ષ્મી ઉચ્ચારમાં ભારોભાર ગંભીરતા ભરેલી હતી. મહોલ્લાના નાકા ઉપર રહેતા મરિયમ કાકી રેકડી ભણી આવતા બોલી ઉઠ્યા, એ અલી, તું લખુડીમાંથી લક્ષ્મી ક્યારની થઈ ગઈ? લખુડીએ જવાબ આપવામાં થોડો વિલંબ એટલા માટે કર્યો કે મહોલ્લામાંથી બીજી 5-7 ગ્રાહક સ્ત્રીઓ આવી રહી હતી. પોતાના નવીન નામે સંબોધનની વાતની જાહેરાત થોડાક વધુ જણ આગળ થાય તો એ વાત ગામમાં જલ્દી ફેલાય તેવું તે ઈચ્છતી હતી. 10 જણ ભેગા થતાં લક્ષ્મીએ મરિયમ કાકીના પ્રશ્નનો જવાબ વાળ્યો, એ તો કાલે વહુને તેડી લાવી, એટલે મને થયું કે હવે આ લખુડી નામ શોભે નહીં. એના સાંભળતા કોઈ મને લખુડી કહે ને બોલાવે તો મારું માન સન્માન શું રહે? હવે તારું માન સન્માન રહે કે ન રહે, પણ અમારી જીભ લખુડી કહેવાને ટેવાઈ ગયેલી છે, તેનું શું? ચંપા માસી બોલ્યા, એ તો પ્રેક્ટિસ પાડવી પડે. શું પાડવું પડે? અલી, મને તો કાંઈ સમજાયું નહીં. ચંપા માસીએ તેમની અજ્ઞાનતા જાહેર કરી, એટલે એ આદત કેળવવી પડે એમ એનો અર્થ થાય. મરિયમ કાકીએ જ ખુલાસો કર્યો, મને તો બળ્યું તું હમણાં જે નામ બોલી એ બોલવું તો ફાવે જ નહીં ને. મેં 2 ચોપડી ફાડી ત્યારે
ત્યારે મારા સાહેબે વાંચવા ઊભી કરે ત્યારે મને તો જોડિયા અક્ષર બોલતા આવડે જ નહીં. મારું બેટું મારી જીભ વળે જ નહીં ને. એ અલી, હું તને લક્ષ્મીના બદલે લખું કહું તો ચાલે કે નહીં? અમીના ડોશીએ બધાને હસાવ્યા. હા, લખું કહી શકો છો, પણ લખુડી નહીં. ઓકે? લક્ષ્મીએ ચુકાદો આપતી હોય તેમ કહ્યું. આવું કેટલાક દિવસ ચાલ્યું. લક્ષ્મીને લખુડી ફોબિયા થઈ ગયો. એ તેના ધંધાની વાત કરતાં વધારે વાત તેના નવીન સંબંધો લક્ષ્મી વિશે જ કરતી હતી. હવે તો તે હરતી ફરતી પાઠશાળા થઈ ગઈ હતી. એ તો બસ લોકોને લક્ષ્મી અને લખું શીખવવામાં જ રચી પચી રહેતી હતી. પરંતુ એ બિચારીને કયા ખબર હતી કે લોકોમાં એ બે નામોનો કેટલો વધુ પ્રચાર થતો હતો. એટલું જ લખુડી નામ લોકોના મનસમાં વધારે દ્રઢ થતું જતું હતું. લક્ષ્મીના માન સમાન લખુડી નામનો એટલો બધો ભય વ્યાપી ગયો હતો કે તે તેની પુત્રવધુ સરસ્વતીને પોતાની રેકડી તરફ ફરકવા પણ દેતી ન હતી. કોઈ વાર કોઈ કામકાજના કારણે એ રેકડી ઉપર આવી જતી તો તેને ધમકાવીને કાઢી મૂકતી હતી. તેને સતત એ ડર રહ્યા કરતો હતો કે રખે ને સરસ્વતીના સાંભળતા કોઈ તેને લખુડી નામે બોલાવી ન દે. આમ ધીમે ધીમે લક્ષ્મીનું ચિંત ધંધા તરફને ઘટવા માંડ્યું અને પરિણામ એ આવ્યું કે તેનો વકરો વઢવા માંડ્યો હતો. એક દિવસ તો એવો ફ્લોપ ગયો કે તેને પાઈનો પણ વકરો થઈ ન હતો. વેપાર ઘટવાના કારણે પહેલાં જે તાજું શાકભાજી કે ફળ ફળાદી લાવી શકાતા હતા એ શ્રીથી હવે રહી ન હતી. અગાઉ લખુડી જે બોલવામાં મીઠડી કહેવાતી હતી તે હવે કર્કશ બની ગઈ હતી. જો કોઈ ભૂલથી પણ તેને લખુડી નામે બોલાવી બેસે તો તે ઝઘડો કરતી હતી. નિશાળિયાને ખબર પડી કે તે લખુડી નામથી ચીડાય છે એટલે તેમણે તેને એ જ નામે બોલાવીને ચીડાવવાનું શરૂ કર્યું. અધૂરામાં પૂરું લખુડી તેના દીકરા ગણેશના લગ્ન પ્રસંગે 3 દિવસ સુધી રેકડી કાઢવાની ન હતી એટલે તેને ગ્રાહકોએ 3 દિવસની તેની પાસેથી ખરીદી કરી લીધી હતી. એટલે તેના હરીફોની એ દિવસો દરમિયાન થોડીક વધારે આવક થવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. આમ તેના તરફના કંઈક ગુસ્સા અને કંઈક ઈર્ષાના કારણે એ બધા હરીફો છોકરાને એકાદું જામફળ કે બોરની લાલચ આપીને તેમની પાસે લખુડી બોલાવવા માટે ઉશ્કેરાવાનું શરૂ કર્યું. એક વખતે તો તેણે ગુસ્સામાં એક છોકરા તરફ તેના તોલ માપનું કાટલું ફેંક્યું હતું. જોકે સદભાગ્યે તેણે નિશાન ચૂકવી દેતા તેને કોઈ ઈજા થઈ ન હતી. લખુડીની આવી હિંસક હરકતના કારણે પણ તેના કેટલાક સારા ગ્રાહકોએ તેના તરફથી મોં ફેરવી લીધું હતું. આમ લખુડીની માનસિક હાલત દિન પ્રતિદિન ખરાબ થવા માંડી હતી. તે તોલમાલ અને હિસાબની ગણતરીમાં ભૂલો કરવા માંડી હતી અને તેથી એ બાબતે પણ ગ્રાહકો સાથે ઝઘડા થતા તેઓ ધંધો લગભગ પડી ભાંગ્યો હતો. હવે તો તે કપડે લતે પણ લધર રહેવા માંડી હતી. તેણે દાગીના પહેરવાનું બંધ કરી દીધું હતું અને સૂકા ભટ્ટ માથાના વિખરાયેલા વાળને લઈને ભૂત જેવી લાગતી હતી. કેટલાક દિવસો સુધી તો લખુડીના ઘરવાળાને તેના બદલાઈ ગયેલા સ્વભાવની અને લોકોના સાથેના તેના તોડછાડ વ્યવહારની જાણ ન થઈ. પરંતુ રેકડી ઉપરનો વકરો સાવ નજીકવો થઈ ગયો અને જથ્થાબંધ ખરીદેલા ફળ ફળાદી સંડવા માંડ્યા. ત્યારે લખુડીનો ધણી ઉપરથી અને દીકરો ગણેશ બદલાયેલી ધંધાની પરિસ્થિતિની જાતપાત કરવા ગયા. ત્યારે તેમણે જોયું કે ધંધાની આખી સિકલ જ બદલાઈ ગઈ હતી. અગાઉ જે લખુડી ટંકશાળની જેમ ધંધામાં નોટો છાપતી હતી તે ચિત્ર સાવ બદલાઈ ગયું હતું. લખુડી પણ બદલાઈ ગઈ હતી અને એનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો. તેના ગ્રાહકો કે જે એક સમયે તેના પ્રશંસક હતા તેઓ પણ તેમની અવગણના કરવા માંડ્યા હતા. લખુડીની રેકડી એ બાપ બેટા પરથી અને
ગણેશના વાડીમાંના શાકભાજીની પેદાશને છૂટક વેચવા માટેના મોબાઈલ સેલ્સ ટેપોની ગરજ સારતી હતી. લખુડીને માત્ર ફળ ફળાદી જ બહારથી ખરીદવા પડતા હતા. આમ તો પહેલાં ઘરના બધાઈઓને લખુડીની જેમ રેકડી ફેરવવાનો વ્યવસાય હતો, પરંતુ છેલ્લા 2 વર્ષથી તેમણે કોન્ટ્રાક્ટ ઉપર એક વાડીની ખેતી લીધી હતી. લખુડીની રેકડી એ તેમના કારોબારની જીવાદોરી સમાન હતી. આ જીવાદોરી કમજોર થતાં તેની સીધી અસર વાડીની આવક ઉપર પડી રહી હતી. ગણેશે તેની વહુ સરસ્વતીને ધંધાની જવાબદારી સોંપવાનું વિચારીને લખુડીને તે નાના કહેતી હોવા છતાં ધંધામાંથી ફરજિયાતનું નિવૃત્ત અપાવીને ઘરે આરામ કરવા જણાવ્યું હતું. સરસ્વતી શહેરની છોકરી હતી અને 9 ધોરણ સુધી ભણેલી પણ હતી. તેની શહેરની શુદ્ધ ભાષા અને તેના પ્રભાવશાળી વ્યક્તિઓને કામે લગાડી લખુડીના માંદા પડેલા ધંધાકીય એક મને બેઠું કરવાનું હતું. વ્યવહારિક સૂઝબૂઝ ધરાવતી સરસ્વતીએ સર્વપ્રથમ લખુડીના વિક્રતા ધંધાની થયેલી દુર્દશાના કારણો જાણવા માટેનું વિચાર્યું. આ માટે તેણે ગણેશને સાથે રાખીને ગ્રાહકોની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તેણે ગામના સૌથી મોટા મહોલ્લાઓને પ્રથમ પસંદગી આપી અને તેમણે ખાનગીમાં તપાસ કરીને ભોળિયા એવા અમીના કાકીની પહેલી મુલાકાત લીધી. કાકી, આપ તો અમારા જૂના ગ્રાહક છો, એટલે અમે જાણવા માગીએ છીએ કે મારા સાસુ તો સૌ કોઈને ખૂબ જ વહાલા હતા અને આમ અચાનક બધાને તેમને કેમ છોડી દીધા? જો બેટા ખોટું ન લગાડે તો કહું કે આ માટે તારો વાંક છે. અમીના કાકીએ ચીકણીનો સડાકો ભરતા કહ્યું. અરે માડી, હું તો પરણીને આવી ત્યારથી તેમણે મને રેકડી ઉપર ફરકવાય દીધી નથી અને મારો વાંક કઈ રીતે ગણાય? બસ ત્યાં જ અસલ વાત છે. તારી સાસુ આ ગામમાં મોટી થઈ, પરણી અને તારા સસરાને ધીકતા ધંધાની લાલચ બતાવીને અહીં જ રહી પડી. આજે આધેડ વય સુધી જે પોતાને જ લખુડી તરીકે ઓળખાવવામાં નમન ન અનુભવતી હોય અને ગામ આખું તેને લખુડી તરીકે બોલાવતું હોય, તે આમ અચાનક તેને તેના ખરા નામે બોલાવવા માગે એ કંઈ થાય ખરું? આમ અચાનક તેમનું લખુડીમાંથી લક્ષ્મી કે લખુ તરીકે ઓળખાવવાનું કારણ હું જ છું એમ તમારું કહેવાનું થયું છે ખરું ને? એમને એમ ચિંતા થતી હશે કે મારા સાંભળતા તેમને કોઈ લખુડી કહી ન જાય, એમ જ ને? હા, એ જ તો. તમારા લગ્ન પતી ગયા પછી લખુ જ્યારે ધંધા ઉપર પહેલી વહેલી આવી ત્યારે તેમણે પોતાનો સાથ પાડતા લખુડીના બદલે એ લક્ષ્મી આવી ઈ બોલી. ત્યારે અમે લોકોએ તેને પૂછ્યું હતું કે અલી, તું લખુડીમાંથી લક્ષ્મી ક્યારની થઈ ગઈ? તો એણે જવાબ આપ્યો હતો કે વહુ લાવી છું એટલે હવે આ લખુડી નામ સારું લાગે નહીં. એને સાંભળતા કોઈ મને લખુડી કહીને બોલાવે તો મારી તેના આગળ શી ઇજ્જત રહે? બસ ત્યારથી લક્ષ્મી તરીકે બોલાવવા લોકો સાથે ઝઘડા કરવા માંડી. વધારામાં છોકરા પણ તેને સતાવવા માંડ્યા. મારી તો સલાહ છે કે તમે કોઈ ડાક્ટરને બતાવો. બીજું કે મેં જે લક્ષ્મી કહ્યું તે જોડિયા અક્ષર લક્ષ્મી જેવું કંઈક બોલતી હતી. બળ્યું જોડિયા અક્ષર બોલાવવામાં મારે તો જીભે લોચા વળે છે. એ લક્ષ્મી કહેતા હશે, લક્ષ્મી નહીં. કાકી, તમારો ખૂબ ખૂબ આભાર. સરસ્વતીએ ગણેશના સામે જોઈને આંખોથી કંઈક એવો ઈશારો કર્યો જેનો મતલબ કદાચ એમ થતો હતો કે હું નહોતી કહેતી. સરસ્વતીએ કહ્યું, કાકી, હવે તો એમનો ઈલાજ હું જ કરીશ. ગણેશ, હવે આપણે કોઈને મળવું નથી, ચાલ સીધા ઘરે જઈએ. બંને એ વિદાય લીધી. ઘરે ગયા પછી સરસ્વતીએ તેની સાસુનો સંવેદનશીલ કેસ કોઠા સૂઝથી હાથ ઉપર લેવાનું નક્કી કર્યું.
સર્વપ્રથમ તો તેણે ખૂબ જ સમજાવીને તેમને સ્નાન કરાવ્યું અને પછી તેમના માથામાં તેલ નાખીને માથું ઓળતા એણે સહેજ વાત શરૂ કરી. મારી વાડીમાં ઘણા શાકભાજી ઉતારવાના થયા છે. 5 દિવસથી આપણી રેકડી પણ ફરી નથી. શાકભાજીનો ફાલ જથ્થાબંધ વેપારીને વેચીએ તો એ લોકો મફતના ભાવે માગે છે, જે આપણને પોસાય નહીં. માટે જો રજા આપો તો હું રેકડી ફેરવવા જાઉં. ગણેશે અને મારા સસરાએ હા પાડી છે. બોલો, શું કહો છો? હું ક્યારની એ કહું છું કે મને ધંધે જવા દો, પણ કોઈ મારી વાત સાંભળતું નથી અને બસ બધાય મને આરામ કરવાનું કહે છે. સાંભળ, તારે તો રેકડી ફેરવવાની વાત શ્રદ્ધા નથી કરવાની. મારે તો તને રાણીની જેમ રાખવાની છે. તું અમને તારી શહેરી ખાણું રાંધીને ખવડાવે એટલે અમારા માટે ઘણું થઈ ગયું. બાજુના ઓરડામાં બેઠેલા ગણેશ અને પરથી એકબીજાના સામે જોઈને સરસ્વતીની લખુડીની પ્રેમની પડોટવાની વાત સાંભળીને સંતોષનો ભાવ અનુભવી રહ્યા હતા. નામાં તમે કેવા સાવ લેવાઈ ગયા છો. હું અને ગણેશ ગામમાં ગયા હતા. એ લોકો તમને ખૂબ યાદ કરે છે. એ તો યાદ કરે જ ને. આપણા વાડીના તાજા શાકભાજી આપણા સિવાય બીજું કોણ એમને આપવાનું હતું. લખુડી થોડીક ચિત્તભ્રિત હોય તે પોતાના ધંધાના સર્વગુણ કાળના સદભયે જ બોલતી હતી. સામાન્ય રીતે મનોરોગીઓ ભૂતકાળને જ ખૂબ વાગોળતા હોય છે અને સરસ્વતી આત્મસૂઝથી એ જ હકીકતને ધ્યાનમાં રાખીને બોલી હતી કે તેઓ તેમને ખૂબ યાદ કરે છે. સરસ્વતીએ હસતા હસતા લખુડીની આગલી વાતનો તંતુ પકડીને કહેવા માંડ્યું કે બા, તમે મને રાણીની જેમ રાખવા માંગો છો, પણ આપણે તો સાવ સીધું સાદું ઘર છે. હું તો તમે લોકો મહેલ ન બનાવી આપો ત્યાં સુધી રાણી નહીં બનું. લખુડી મલકી પડી અને બોલી, તારી વાત ખરી હો. હાલ તો આપણા ખોડાની રાણી હું છું અને જો ને તું દાસીની જેમ મારા માથામાં તેલ નાખે છે, મારું માથું ઓળે છે. જા, મહેલ બને પછી તું રાણી થજે અને હું મહારાણી થઈશ અને આપણા બંનેના માથા આપણી દાસીઓ ઓળશે. ગણેશ અને પરથી એક ચિંતે સાસુ વહુની વાતચીત સાંભળી રહ્યા હતા. રાણી વાળી વાત સાંભળીને બંને મલકી ઉઠ્યા. તો બા, મને રેકડી ફેરવવાની રજા આપો છો કે? હરગીજ નહીં. હું જીવું છું ત્યાં સુધી તો નહીં જ. સરસ્વતીને વાત કાબુ બહાર જતી લાગી તોય એણે કહેવા માંડ્યું, તો બા, એમ કંઈ મહેલ ઘેર બેઠે બેઠે થોડો થાય. મહેનત મજૂરી કરીને કંઈક રડવું પડે ને. એટલે જ તો કહું છું કે મને ધંધા ઉપર જવા દો. અને સાંભળ બીજી વાત કે તું મને રાજકુંવર ક્યારે આપશે? સરસ્વતી શરમાઈ ગઈ અને મલકાતા મુખે બોલી, એ તો ભગવાનના હાથની વાત છે. પણ બા, હું તો આપણા રાજકુંવરનો મહેલ મારી કમાણીમાંથી જ બનાવવા માગું છું. બોલો, ધંધા ઉપર જવાની રજા આપો છો કે નહીં? નહીં તો હું તો રિસાઈને પિયર જતી રહીશ. આમય મારા ભણતરમાં પણ આવતું હતું કે લક્ષ્મી અને સરસ્વતી કદી સાથે રહી શકે નહીં. સરસ્વતીએ લાગ જોઈને દાણો જ ચાપ્યો. ના ના બેટા, એવું ના કહીશ. તું તો મારી એકની એક વહુ છે. આપણે શા માટે છૂટા પડીએ? આપણે બંને રાણી અને મહારાણી સાથે જ રેકડી કાઢીએ તો પણ લોકો તો મને મેણા મારશે ને કે જુઓ, પેલી રાણી બિચારી મહારાણી પાસે રેકડી ખેંચાવે છે. હું તો લાજી મારું. માં, તો એમ કર, તું એકલી જા અને હું મહારાણી આપણું રસોડું સંભાળીશ. સરસ્વતીએ પોતાનું હેતુ ઉપર કામયાબ થયાનો સંતોષ અનુભવતા કહ્યું, ના બા, હું તો ધંધો અને રસોડું બંને સંભાળીશ. જા, એમ કરજે. પણ હા, મને યાદ આવ્યું કે તું ભિખારીની જેમ ઘેર ઘેર રેકડી લઈને જતી નહીં. આપણે તો સારો માલ આપવાનો છે એટલે લોકો ખેંચાઈને પણ આપણી રેકડી ઉપર આવશે. મારી જેમ તારે મહોલ્લાના નાકે જ ઊભી રહીને સાદ પાડવાનો.
પણ તું સાદ કેવી રીતે પાડીશ? સરસ્વતી લખુડીને જ વાત ઉપર લાવવા માગતી હતી. તેને લાગ્યું કે હવે લોઢું બરાબર ગરમ થઈ ગયું છે અને તેની ટીપી નાખવામાં જરાય વિલંબ નહીં ચાલે. સરસ્વતીએ ઝડપથી જવાબ આપી દીધો, મારો સાદ વળી તમારી જેમ જ હશે ને? એટલે એ સરુડી આવી? સરુડી ના, બિલકુલ નહીં. હે? સરુડી? ના, બિલકુલ નહીં. તારે સરુડીએ જવાનું નથી. અલિયા બાજુમાં ગણસ્યો કે પરત હીડો છો કે? અલિયા સાંભળો છો કે આ જુઓ ને, સરુ કેવો સાદ પાડવાનું કહે છે, જે રાણી બનીને સરસ્વતીજી તરીકે બોલાવાને હકદાર છે, તે પોતાની જાતને જ આમ સરુડી તરીકે તેણે ઓળખાવે એ શું વ્યાજબી છે? સરસ્વતીને બાજી હાથમાંથી સરકતી લાગી. તેમ છતાંય તેને સાંભળેલી લેતા લાગણીસભર અવાજે કહ્યું કે બા, એ તો રેકડી ઉપર જે હોય તે નામનો સાદ જ પાડવો પડે ને. મારે તો આપણો મહેલ થાય પછી જ રાણી બનીને હિંડોળે હિચકવાનું છે ને. સરસ્વતીજી કહેવડાવવા પહેલાં સરુડી તો બનવું જ પડે ને. મારો નાનકો ભાઈ મને સરુડી કહીને બોલાવતો હતો, જે મને ખૂબ જ ગમતું. જો તે સરસ્વતી સરુ બહેન એવા નામે બોલાવે તો હું સાંભળતી જ નહીં ને. આપણા વહાલા હોય એ લોકો જ આપણને એવી રીતે બોલાવે. લખુડી એકદમ રડી પડતા ખૂબ જ વહાલથી બોલી, જો બેટા, મેં તો લક્ષ્મી કે જે ફોટાઓમાં કમળના ફૂલ વચ્ચે જ ઊભેલા દેખાય છે, તે ફૂલને મારા જ હાથે મસળી નાખ્યું હતું અને લક્ષ્મીમાંથી લખુડી બની ગઈ હતી, જેનો મને હજુય પસ્તાવો છે. તું સરસ્વતી પણ એક દેવી સમાન છે. તને નાખે એના કરતાં મારું બગડેલું નામ જ આપણે કાયમ રાખીએ અને બધા રાજી ખુશીથી રજા આપો તો હું જીવું છું ત્યાં સુધી મારા વહાલા ઘારકોને સાચવવા માગું છું. ઈશ્વરને ખાતર મારા ભાડુડા એવા મારા ધારકોથી મને દૂર ન કરો. લખુડી ધ્રુસકે એવી રડવા માંડી કે બાજુના ઓરડામાંથી પરથી અને ગણેશ પણ અશ્રુભરી આંખે ઘસી આવ્યા. ગણેશે તો લખુડીને બાજી પડીને કહી દીધું, માં રડીશ નહીં. તું તારે ખુશીથી કાલે રેકડી લઈને જજે. તારે ધંધાની નવેસરથી શરૂઆત કરવાની છે અને અમીના કાકીથી જ તારી બોણી કરજે. એમના પૈસા તું લઈશ પણ નહીં. બીજા દિવસે ગામના મોટા મહોલ્લાના નાકેથી એ જ ઉલ્લાસ અને ઉમળકા ભર્યો અવાજ રણક્યો, એ લખુડી આવી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.